હેલો ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધા મજામાં જ છો? સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો એ પણ જાજા ટાઈમે કેટલા ટાઈમ થઈ ગયો, આપણે 1 મહિના ઉપર થઈ ગયું આપણે બ્લોગ ચાલુ કર્યો નહોતો. તો આજે પાછું બધાની રિક્વાયરમેન્ટ હતી કે બ્લોગ ચાલુ કરો. કોમેન્ટો ઘણી આપણે છેલ્લા વિડીયોમાં આવી હતી કે કેમ બ્લોગ બનાવતા નથી, બ્લોગ ચાલુ કરવાનું. રૂબરૂ એટલે ભેગા થયા. તેને કીધું કે હીરોભાઈ કેમ બ્લોગ બનાવતા નથી, તો હીરોભાઈને જ આપણે પૂછી કેમ બ્લોગ બનાવતા નહોતા. એવા હીરોભાઈ આવી ગયા છે. હેલો ફેમિલી, કેમ છો? મજા હશો? સૌથી પહેલા વધારે જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે એને ઘણા દિવસ પછી એને બ્લોગ ચાલુ કર્યો છે. બધાની રિક્વેસ્ટ હતી બ્લોગ ચાલુ કરો, બ્લોગ ચાલુ કરો. આજે છે રવિવારનો, સ્કૂલે છે રજા. હા, અને આજે રવિવાર છે અને સ્કૂલે રજા છે. આજે બ્લોગ ચાલુ કરી દીધો છે. હવે આપણે રેગ્યુલર હવે બ્લોગ આવતા જ છે. આજે જવાનું છે વાડીએ. અમારા ભાઈ આવી ગયા. જો હું લઈને આવ્યા, હાલો અહીં કહી દો, લાઈક કરવાનું કહી દો. કેટલા ટાઈમ પછી જો બ્લોગ ચાલુ કર્યો. દેખાડો કરવાનો, દેખાડો કરવાનો. જો એને દેખાડો કરવાનો હોય. લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. અહીં મૂક દે. તો ફેમિલી, તાજા ટાઈમ થઈ ગયો, આપણે જાય હવે વાડીએ. વાડીએ જઈને તમને બધું બતાવું, કેમ કે આ 1 મહિના ઉપર થઈ ગયો આપણે બ્લોગ ચાલુ નહોતો કર્યો. બધાની એવી રિક્વેસ્ટ હતી કે બ્લોગ ચાલુ કરો, રૂબરૂ ભેગા થતા તો કહેતા. ઘણા કોમેન્ટો પણ કરી, આપણે છેલ્લા વિડીયોમાં કીધું હતું કોમેન્ટ આવશે, આપણે ચાલુ કરશું. તો ફાઇનલી વિડીયોમાં બન્યા રહીજો. આપણે જાય વાડીએ અને મસ્ત મજાનો જે વાડીનો તમને નજારો બતાવું. જાજો ટાઈમ થઈ ગયો તો બન્યા રહીજો વિડીયોમાં. ફાઇનલી મિત્રો, જો આપણે વાડીએ પૂગી ગયા છે અને વાડીનો નજારો જો આજ મહિના દી પછી આપણે ચીકુડી જોઈ લ્યો તમે. ચીકુ આવી ગયા લાટ, બે ચીકુડીમાં કેટલા ચીકુ આવે છે, પાને ચીકુ હે ને, પણ હે ને મોટા થતા નથી, નાના નાના હે એમને. જો કેટલા ચીકુ આવ્યા, બે ચીકુડીમાં એટલા હે. આગળ જાય આપણે તો આપણે ધાણા જઈએ. આપણે બ્લોક આપણે મહિનોથી પહેલાં આપણે કીધું હતું ને, બંધ કર્યો હતો ને, આપણે ધાણા વાવ્યા હતા. હજી નાના નાના ઊભા હતા, અત્યારે જો ઉપાડ લીધા હે. આ ભારી બંધાઈ ગઈ જવો ધાણાને, આટલી ભારી બંધાણી છે, હજી આ બાંધવાની બાકી છે. અને હીરોભાઈને અમે જાય વાડીએ વહીવા છે. રવિવાર ફૂલ સન્ડેની મોજ છે ને, આજે વાડીએ કરવાની છે સાંજ સુધી. આજે છે રવિવાર. કૂવામાં જો પાણી છે કે નહીં જોઈએ આપણે. કમ્પ્લીટ જો ભાઈ, કૂવો છે મસ્ત મજાનો. અહીંયા આપણે ડાર છે, તમને ખબર જ હશે. જો કે જો અહીંયા ડાર કરેલો છે, એમાં પાણી આવે છે કૂવામાં છે. જો આ છે મકાન આપણા વાડીના, તો કે તમે જોયા જ હશે. પણ આજે વ્લોગ આપણે લાંબા સમય પછી ચાલુ કર્યો છે. એટલે હીરોભાઈ કી બાજુ ભાગ્યા? જો શીખવું, જો પાને શીખવું છે ને, જો કેવડા શીખવું છે. ચાલો ફેમિલી, આપણે હવે છે ને આ વાડીઓ આપણે ઓલા લેવા હાડી આપણે બીજાની, તો આપણે ધાણા બાંધવાના છે આમાં. જો હમણાં મજૂર આવે ને એટલે આપણે ધાણા બાંધવાના. જો હાડી એક લેવા એક જગ્યાએથી બીજાની આપણે ધાણા બાંધવાના છે. હમણાં બાંધાઈ જાય ત્યાં બધી અત્યારે ધાણાનું કામકાજ ચાલુ છે. અહીંયા છે એ પણ આ બાજુ વાઢવાનું ચાલુ છે. જો અને અહીંયા આપણી ગાડી ઊભી છે. જો સ્ટેટ ઓફ રામાધણી, જય રામાધણી. તો સ્ટેટ ઓફ રામાધણી. લો ફેમિલી, વાડીના બપોરના ભોજનિયા કરવા આપણે જો વાગી ગયા છે 12 અને આપણે ભોજનિયા કરવા બે ગયા છે વાડીના. મસ્ત મજાના જો બટાકાનું શાક ને ઠંડી છાશ ને ડુંગળી, અને 10 ભાઈ છે ને બે ગયા જમવા. લાકડી આગી રાખ લે. જો ફોન જોતા જોતા ખાઈ છે ને બધા જમવા બેસી ગયા છે. હીરોભાઈ પણ બે ગયા છે ને ચાલુ કરી દીધું છે. જો આવી ગયા વરિયાર કરવા વાળા બપોરના વાડીએ કાંઈક ખાવાની છે ને મજા જ આવ્યા. આવો જમવા. ફાઇનલી જો આપણે જમીન કમ્પ્લીટ થઈને હું હીરોભાઈ છે ને લંબાવી દીધી છે. અને વાડીએ જો આવો મસ્ત મજાનો સાયણો હોય અને પંખીડા કકડાટ કરતા હોય તો કેને ન મજા આવે. જો અહીંયા નારિયેલ આવી ગયા છે. જો નારિયેલની જમાવટ થઈ ગઈ છે. હરવે સીતાફળ, નાળિયેર, સીતાફળ, ચીકુ આપણે ઘડીક વાર લંબાવી દે 3-4 વાગ્યા સુધી.
હાલો ઉઠીને એના ધાણા ભેગા કરવાના છે, મજૂર આવે ત્યાં સુધી બન્યા રહી જાય. આપણે ગાડી ધોવાની છે અને ગાડી સર્વિસ કરવાની છે. હેલો ફેમિલી, આપણે ઉઠીને કમ્પ્લીટ થઈ ગયા છે અને વાગી ગયા છે 3 વાગી ગયા છે અને ધાણા ભેગા કરવા માંડ્યા. જોવાય કીધું હતું ને મજૂર આવે એટલે ધાણા ભેગા કરવા છે. થોડા ફૂકાવા દીધા અને જો આટલા બધા ભેગા થઈ ગયા. અહીંયા થોડાક બાકી છે કરવાના, લગભગ ફાઇન પૈડ નહીં કરી લઈએ પણ કાલ થઈ જાય ભેગા. જો અહીંયા 5-6 જણા ભેગા કરે છે. જો અને આવી રીતના ભાડિયું બાંધવી છે, ફાળિયુંની. જો આવી રીતના ભાડિયું બાંધીને એટલે સુકાઈ જાય ને પછી આપણે 8-10 દી પછી હલર મૂકીને હલરમાં કાઢી નાખવાનું. અને જો અહીંયા હળી નળી લાંબી કરે છે મારા પપ્પા. આપણે ધોવાની છે ગાડી આપણી. જો ગાડી ધોઈ નાખી અને નારિયેલ આવ્યા છે મિત્રો. કેટલા નારિયેલ આવ્યા હતા? 50 નારિયેલ આવ્યા હતા, પણ એના અમારા બેટા કાસા ઉતારીને માણસો બધા ખાઈ ગયા. જો હાથમાં એને ન આવે ને આપણને ન ખાવા દે હે ને. કાસા ઉલારીને નાખ્યા. જો અહીંયા થોડાક છે અંબાણા નહીં ને એટલા રહેવા દીધા, બાકી ઉતારી લીધા કાસા. જો આ ગાડી ધોઈ ધમાવો ભરી. જો આપણે ધોઈ નાખી પછી આગળ તમે વિડીયોમાં બન્યા રહ્યો. જો હીરોભાઈ નળી લઈને કમ્પ્લીટ થઈ ગયા છે, ધોઈ નાખી ગાડી. જો ફાઇનલી મિત્રો જો આપણી ગાડી ધોવાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. સ્ટેટ ઓફ રામાધણી. જો કમ્પ્લીટ ચકચકાટી મારે છે ને, શેમ્પુ નાખીને ચકચકાટી બોલાવી દીધી. ઓલા ભાઈની શું કરે જોઈ આવી આપણે. જો કંઈક કારીગરાઈ કરે છે એટલે જોઈ આવી. જો એ ક્યાંથી હાલું આલે. જો એ ઊભા થાવ લે. જો આમ જો એના નખરા. જો હાલે ઊભો થાય. જો આમ જો ઊભો થતો કામ છે. જો આમ જો ને ભૈયા જો હે ને આ પાણી વાળા. હા જો આ બધી પાણી છે ને અત્યારે મોટર ચાલુ કરી છે ને, લાઇટ આવી ત્યાં બધું પી જાય. જો જાળવાને એવું. ફેમિલી જો આપણે સાંજ પડવા આવી ગઈ છે ને આપણે આજે વાડીએ છે ને સાંજના પણ ભોજનની આપણે વાડીએ જ લેવાના છે. અને મસ્ત મજાનું છે ને અહીંયા સાપડી ને શાક આપણે બનાવવાનું છે. જો સાપડી તરાવવા માંડી છે અહીંયા. જો ચૂલા ઉપર એને ગેસના ચૂલા ઉપર શાક બની ગયું. જો મસ્ત મજાનું શાક બની ગયું છે, ઊંધિયું. સાપડી તરાવવા માંડી છે અને અમારા દર્શભાઈ જો હાલો કહી દો તો લાઈક કરો. હાલો ફેમિલી, સાપડીને શાક ખાવા આપણે સાંજના ભોજનની ફેમિલી અહીંયા લેવાના છે. તમે ખાસ વિડીયોમાં બન્યા રહી જાઓ. આપણે જો વાડીએ મસ્ત મજાની લાઇટ આવી ગઈ છે. લાઇટ ઉપર ઉડી નહોતી. અમારા 10 ભાઈને હે ને ભૂખ લાગી હે ને. શું ખાવું હે? પાણીપુરી ઢોસા એવું ખાવું લે. અને પાણીપુરી ઢોસા ખાવા લે એવું હોય બનાવો. હા ફાઇનલી ફેમિલી આપણે હે ને સાંજના ભોજનને કરવા બેસી ગયા છે. સાપડીને શાક કમ્પ્લીટ આપણે સોરી નાખ્યું. જો મસ્ત મજાનું ઊંધિયું શાક છે અને સાપડી છે. વાડીએ ખાવાની છે ને મજા જ અલગ હોય કંઈક. જો સાપડી છે અને મસ્ત મજાના પાપડ આવી ગયા. ખાવા દો. જો આ પાપડ આવી ગયા અને હજી છે ને અંધારું થવું છે અને આપણે જમી લે. હજી 7 જ વાગ્યા છે. વાડીએ છે ને ખાવાની મજા જ અલગ હોય. સાંજના ભોજનને લેવા આવી ફેમિલી આપણે જમીન એને કમ્પ્લીટ થઈ ગયા છે. સાંજના ભોજન ત્યાં લઈ લીધા ને હવે જવાનું ઘરે. અને હીરોભાઈ ને બધા હવાઈના જલસા કરે છે. તો હું કેવું તમે ખાસ સપોર્ટ કરજો તો આપણે રેગ્યુલર વ્લોગ ચાલુ રાખશું. તો તમે સપોર્ટ કરશો ને તો બાકી નહીં હો. તમે સપોર્ટ કરજો ખાસ, કેમ કે આપણે હવે 500 સબસ્ક્રાઈબર છે ને પૂરા થવા આવ્યા છે. 500 સબસ્ક્રાઈબર હમણાં પૂરા થઈ ગયા છે. તો ગાયકા ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ખૂબ તમે હે ને સપોર્ટ કરશો ને તો જ અમે આગળ આવશું. ખાસ તમારા સપોર્ટની જરૂર છે. હવે તમે હે ને રેગ્યુલર હવે તમને નવા બ્લોગ પાછા જોવા મળશે. કેમ કે હમણાં આપણે મહિનોથી ત્યાં કોઈ જાતનો બ્લોગ જ નથી બન્યો. શોર્ટ 2-3 બનાવ્યા હતા. ફૂલ બ્લોગ હવે તમને આ ચેનલમાં જોવા મળશે. ને ખાસ છે ને વાલા શેર કરી દેજો બધાને વિડીયો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હીરોભાઈ ખાસ કે સપોર્ટ કરજો. સપોર્ટ કરજો. આપણે વિડીયો બંધ કર્યા અને 1-2 મહિના થઈ ગયા છે.
હા 1 મહિના ઉપર થઈ ગયો. હા તો ખાસ ફેમિલી તમે સપોર્ટ કરજો, તમારા સપોર્ટની ખાસ જરૂર છે. સબસ્ક્રાઈબ કરી દેજો, ચેનલને આગળ શેર કરજો, વિડીયોને આગળ શેર કરજો. હાલો મળીએ નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય.